છેલ્લા એક વર્ષથી બી ડિવિઝન પોલીસ મથકે વોન્ટેડ બુટલેગર રાજસ્થાનથી ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો હતો. એક વર્ષ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડેલ દારૂના વિપુલ જથ્થાના ગુનામાં વોન્ટેડ હતો. પેરોલ ફ્લો સ્ક્વોડે રાજસ્થાન ખાતેથી દારૂ સપ્લાય કરનાર ઇસમને હ્યુમન ઇન્ટેલના આધારે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં એક વર્ષ પૂર્વે નેશનલ હાઈવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો, જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવાઈ હતી. જે ગુના રાજસ્થાનના મહેન્દ્રસિંહ ડુંગરસિંહ રાવત છેલ્લા એક વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો. દરમિયાન જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમ દ્વારા જિલ્લામાં ફરાર લેટેસ્ટ અને લિસ્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરાઈ હતી. વિવિધ પોલીસ મથકના ફરાર આરોપીઓના ડેટા એકત્ર કરી તેનું એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલની ટીમ રાજ્ય અને રાજ્ય બહાર એક્ટિવ કરી હતી. દરમિયાન રાજસ્થાનના કોટ ગામ ખાતે રહેતા મહેન્દ્રસિંહ ડુંગરસિંહ રાવત પોતાના ગામમાં હોવાની ચોક્કસ હ્યુમન ઇન્ટેલ મળતા એક ટીમ હ્યુમન સોર્સ પાસેથી માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી રાજસ્થાન પહોંચી હતી અને સ્થાનિક પોલીસ સાથે રાખી મહેન્દ્રસિંહ ડુંગરસિંહ રાવતને તેના ઘરેથી આ બાદ ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી. તેને બી ડિવિઝન પોલીસના હવાલે કરતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.